કટ્ટર મૌલાના મુફ્તી સલમાન અઝહરીને વડોદરા લવાયો છે। ભડકાઉ ભાષણ મામલે પાસાની સજા થઈ છે। મૌલાના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જેલમાં લવાયો છે। જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપ્યું, ત્યાર પછી કચ્છના સામખિયાળી અને હવે મોડાસામાં એટલે 3 કેસ થયા તો પાસા હેઠળ લવાઈ ગયા। જામીન પર હાલાકી જામીન મળ્યા હતા, પણ હવે પાસા હેઠળ સજા થઈ છે। રવિ જોડે છે। રવિ, કેટલા વાગે લવાયું છે આ મૌલાનાને અને હવે શું વિગતો સામે આવી રહી છે? રવિ, બિલકુલ જનક વાત કરવામાં આવે તો જૂનાગઢમાં જે ભડકાઉ ભાષણ આપ્યું હતું તે મામલામાં ગુજરાત એટીએસ દ્વારા મૌલાના મુફ્તી સલમાન અઝહરીની ધરપકડ કરવામાં આવી હતી મુંબઈથી, અને ત્યાર પછી તેને ગુજરાતમાં લાવવામાં આવ્યો હતો। અલગ અલગ 3 જેટલા કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી અને હવે તેને પાસા હેઠળ ધકેલવામાં આવ્યો છે અને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે આજે પાસા હેઠળ તેને લાવવામાં આવ્યો હતો। 11 વાગ્યાની આસપાસ જે મૌલાના મુફ્તી સલમાન અઝહરી છે તેને ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે આજે વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે લાવવામાં આવ્યો છે અને મૌલાના મુફ્તી સલમાન અઝહરી અહીંયા વડોદરા સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવી રહ્યા હોવાની માહિતી તેમના સમર્થકોને મળતા તેઓ પણ મોટી સંખ્યામાં સેન્ટ્રલ જેલની બહાર પહોંચ્યા હતા, પરંતુ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હતો અને પોલીસે કોઈને પણ ત્યાં ઉભા ન રહેવા દીધા અને મૌલાના અત્યારે સેન્ટ્રલ જેલમાં ધકેલાયો છે। બિલકુલ આભાર રવિ। તો મૌલાનાને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વડોદરા લવાયું છે અને હવે જેલમાં ધકેલાયો છે। આણંદની